સુરત વિસ્તારમાં પતંગ ચગાવતી વેળાએ નાના બાળકે પેશાબ કરતા થયેલા ઝઘડામાં બે ભાઈઓ પર થયેલા હુમલામાં એકનું મોત થયું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને ઝડપી ગુનો ઉકેલી કાઢ્યો હતો. સુરત વિસ્તારમાં પતંગ ચગાવતા સમયે એક નાના બાળકે પેશાબ કરવા મામલે બે ભાઈઓ પર હુમલો કર્યો, જેમાં એક ભાઈની ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે બીજાને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો. ઘટના બાદ તાત્કાલિક પોલીસ દોડી આવી ગણતરીના કલાકોમાં આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને ઝડપી પાડ્યો. પોલીસે હત્યારા ઉપર ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ગઈ તારીખ 2/1/2026ના રોજ ભેસ્તાન તિરુપતિનગર બજરંગી બિલ્ડિંગ છે, કાલી પીચ રેલવે પટક પાસે આવેલી છે. ત્યાં ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે આરોપી જે એક શોએબ રઈસ ખાન પઠાણ, એની ઉંમર છે 18 વર્ષ 11 માસ, તથા અન્ય 4 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર ફરિયાદીના ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા. તે વખતે એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળકે ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણજન એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં બાળકોનું તથા મુખ્ય આરોપી શોએબનો ઝઘડો થયેલો. મારામારી દરમિયાન મુખ્ય આરોપી શોએબે મરણ જનારને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ પામેલ. એની સૌપ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતાં ભેસ્તાન પોલીસ, જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી, સ્થળ વિઝિટ કરેલી. મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે, અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી. આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદાના સંઘર્ષ બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તે વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.